ઝરમર ઝરમરાજ વરસે વરસાદ। આ લાઇટ હાઉસ છે। જણના 25 રૂપિયા અમે દીવા દાંડી માટેની ટિકિટ લઈ લીધી છે અને અમે દીવા દાંડી ઉપર જવા માટે આગળ વધી રહ્યા છીએ। હવે વરસાદે આવે છે અને જોવું છે પણ ફટાફટ જવું છે એટલે આપણે ફટાફટ નીકળી અને આગળ જોઈએ। આપણે જો આ ઉપર દીવા દાંડી છે ત્યાં આપણે જવાનું છે ઉપર, ત્યાંથી આખા દરિયાના દર્શન કરવાના છે। તો થોડી જ વારમાં આપણે ત્યાં પહોંચવાની તૈયારીમાં છીએ। આ દીવા દાંડી છે, આના ઉપર ચડવાનું છે આપણે। આ દીવા દાંડી ઉપર જવાના પગથિયા છે। આપણે ઉપર જઈને જોઈ ફટાફટ કે ત્યાંનો નજારો કેવો છે, દરિયો કેવો બતાવે છે। મેં કીધું હતું પણ હવે જો અમે દીવા દાંડી ઉપર ચડ્યા છીએ અને ત્યાંથી સરસ મજાનો કિલ્લો બતાવે છે। આખો કિલ્લો તમને બતાવી દીધો છે। ગોવાનો દરિયો છે ભાઈ, સરસ મજાનો। તમે અંદર જે જોવો છો ને એ વાહનને સ્ટીમરને દિશા સૂચકનો એક યંત્ર છે। આ એ બતાવે છે કે આ દરિયા કિનારો છે અહીંયા, અને આને તમે લંગર કરાવી શકો છો અહીંયા। તમે આ રીતને આને કહેવા મળે છે, આને કહેવામાં આવે છે દીવા દાંડી, અને આ દરિયો છે। દિશા 6 કે 7 માળ સુધી અમે દીવા દાંડીની ઉપર ચડી ગયા છીએ અને ત્યાંથી દરિયાનું લોકેશન, લાઈવ લોકેશન, કરંટ લોકેશન અમે તમને બતાવ્યું છે। સરસ મજાનો દરિયાનો નજારો, એટલો ઠંડો પવન, તમે નજર જાય તમારી ત્યાં સુધી દરિયો 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 દરિયો, એકલો દરિયો દરિયો। મારી પાછળ જુઓ તમે, એકલો દરિયો જ છે, એકલું પાણી જ છે। આ એક પ્રકારનું દૂરબીન છે કે કોઈ પણ એક્ટિવિટી દરિયામાં થતી હોય તો આનાથી તમે જોઈ શકો છો અને નોટિસ કરી શકો છો અને બી એલર્ટ કરી શકો છો। અને તમને આ એ રીતનું અહીંયાથી જે કર્મચારીઓ અહીંયા એ આને દૂરબીનથી જોઈ તમે સિક્યોરિટી આપણને એલર્ટ કરતા હોય છે। આ જો બધી પર મુવમેન્ટ થાય છે આપણી। અમે કલંકુટ બીચ ઉપર પહોંચી ગયા છીએ ત્યારે આ એમનો નજારો છે। અહીંયાથી જવાય છે કલંકુટ બીચ ઉપર। થોડી જ વારમાં આપણે બીચ ઉપર જઈશું। હવે આગળ વધીએ આપણે બીચ તરફ આગળ વધી રહ્યા છીએ અને સામે તમે જુઓ છો એ દરિયાનો નજારો છે। આપણે આ બીચનો નજારો છે। મારી પાછળ તો સરસ મજાનું એક રિસોર્ટ છે અહીંયા, તમે જોઈ શકો છો મારી પાસે। ગોવા પહોંચી ગયા છે, સરસ મજાનું રિસોર્ટ છે। રિસોર્ટમાં આપણે સરસ મજાનું લોકેશન છે ગોવા બીચ ઉપર પહોંચી ગયા છીએ અને ત્યાં બધું તમે લાઇટિંગ અને રિસોર્ટ પણ તમે જોઈ શકો છો। અહીંયા સરસ મજાનું રિસોર્ટ છે।
છે ગોવાનો. તમે મારી પાસે જોઈ શકો છો સરસ મજાનું સરસ મજાનું લોકેશન છે. આખીને અમે દરિયાના એક સરસ મજાના બીચ ઉપર પહોંચી ગયા છીએ અને દરિયાનો નજારો અને પાછળ ત્યાંની હોટલ અને રેસ્ટોરન્ટનો નજારો તમે જોઈ શકો છો. સરસ મજાનું ડાન્સ વાગી રહ્યો, મ્યુઝિક વાગી રહ્યા છે અને ડાન્સ થઈ રહ્યો છે. મારી પાછળ સરસ મજાનો તમે દરિયો જોઈ શકો છો. કમેન્ટમાં લખજો કેવો લાગ્યો ગોવાનો નજારો. આવો જ એક સરસ મજાનો બ્લોગ તમને બતાવશું અમે પાછો અમે. તો અમારી સાથે બને રહેજો મહાદેવની મોજ સાથે. અને આપણે આવ્યા છીએ ગોવા. એન્જોય યોર સેલ્ફ. દરિયો છે, સરસ મજાનું લોકેશન છે અને દરિયાના કાંઠે બીચ ઉપર સરસ મજાની હોટલો છે. તો મારી પાછળ તમે જોઈ શકો છો સરસ મજાની બધી હોટલો છે. ચા પાણી નાસ્તા માટે કંઈ ઠંડુ પીણું જમવા માટે સરસ મજાની અહીંયા હોટલ છે. આગળ તમને નજારો દેખાશો. જય મહાદેવ. છે ને મસ્ત નજારો. કમેન્ટમાં જણાવજો અમારો વિડીયો તમને ગોવાનો ખાસ કેવો લાગ્યો. આના પછી અલગ અલગ બીચ ઉપર અમે જઈને પણ વિડીયો શૂટ કરવાના છીએ. તો ખાસ કરી અમને જણાવજો મિત્રો અને અમારી ચેનલ સાથે બને રહેજો. મહાદેવની મોજ. જય મહાદેવ. તમારા મિત્રો સાથે લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ નથી તમે કરતા અત્યારે, પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. એનાથી અમને મોટિવેશન મળે છે. પ્લીઝ. જય મહાદેવ. ફરી એકવાર પછી આપણે આગળ વધીએ અને આગળનો નજારો જોઈ પાછું તમને હું બતાવું છું. આવતું જાય છે તમને બતાવું છું. પાછળ વાદળનો નજારો જોવો તો સરસ.
with it. Get it how you live it. 10 toes in when we standing on business. I'm a bitch. Underground make the ice. Not true. Get the more. Never let go. Straight to